જીવનમાં સેવેલા બધા સ્વપ્ન, જીવનમાં એક જ ક્ષણે જોયેલી બધી ઈચ્છાઓ જાણે કોઈએ તોડી દીધી હોય. હતાશ, નિરાશ થયો. એને લાગ્યું કદાચ આ ખોટું બોલતા હોય. બીજા ઝવેરી પાસે ગયો, એને પણ કહ્યું આ તો કાચનો ટુકડો છે. ત્રીજાની પાસે ગયું, એને પણ કહ્યું કાચનો ટુકડો છે. અને જ્યાં એક આશાની ઉમ્મીદ એના મનમાં હતી કે હવે મારા દિવસો બદલાઈ ગયા, હું સુખી થઈ જઈશ, હું આનંદમાં થઈ જઈશ, અને એક જ ક્ષણમાં ચૂર ચૂર થયેલા સ્વપ્નને લઈને જ્યારે ચાલતો ચાલતો બહાર જતો હતો, ત્યાં બિલકુલ એ ઝવેરી બજારના કોર્નરમાં એક દુકાન હતી. એની છોકરાને બોલા, બેટા આમ આવ. બોલે, જ્યારે તું જતો હતો ને ત્યારે મેં તારો ચહેરો જોયો હતો. તારા ચહેરામાં એવો આનંદ હતો, આંખોમાં એવી ચમક હતી, મનમાં એવો ઉત્સાહ હતો. અને હવે જ્યારે તું જઈ રહ્યો છે, જાણે નિરાશ, હતાશ, જાણે તારું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય, તું એવી રીતે જઈ રહ્યો છે. બેટા બતા શું થયું? એટલે કહે કઈ નહીં, જવા દો. આંખોમાં આંસુ હતા, હૃદય ભરાયેલું હતું. એ કહે બેટા બતા તો સહી શું થયું? બોલે, મને જે આ કિંમતી હીરો મળ્યો હતો, અને જ્યારે હીરો સમજીને અહીંયા આવ્યો અને જેટલા ઝવેરી પાસે ગયો, એને કહ્યું આ તો કાચનો ટુકડો છે. અચ્છા, એકવાર હું ચેક કરી શકું? અરે આ એરિયાના સૌથી મોટા જે ઝવેરીઓ છે એની પાસે મેં બતાવ્યું, અને ત્રણે કહ્યું કે આ કાચનો ટુકડો છે. પેલો કહે કે આટલા પાસે બતાવ્યું તો એક હું પણ જોઈ લઉં. એટલે કે ચલો. પેલો ઝવેરી અંદર ગયો અને 2 મિનિટમાં પાછો આવ્યો અને કહે કોણે કહ્યું કે આ કાચનો ટુકડો છે? જ્યારે મેં જોયું અને મને ખબર પડી કે આ એટલો કિંમતી છે, એટલો કિંમતી છે કે મારી ઓકાત નથી કે આની કિંમત હું તને આપી શકું. છોકરાનો ઉત્સાહ પાછો આંખોમાં છલકાવા લાગ્યો. ચહેરામાં ફરી એક આશાની કિરણ જાગવા લાગી. ચહેરામાં નિરાશ, હતાશ ચહેરામાં જાણે આનંદની લહેર દોડતી હોય એવું લાગ્યું. શું કહો છો? ખરેખર આ હીરો છે? અરે એટલો કિંમતી હીરો છે કે આની કિંમત ચૂકવવાની હેસિયત મારી નથી. તો બોલે શું કરીએ? બોલે એક ઉપાય છે. હવે જો મારે આ હીરો તારાથી ખરીદવો છે અને હું જ ખરીદીશ, કારણ કે મેં એની કિંમત આંકી છે, પણ આને આપવાના પૈસા નથી. તેવું કર, તારે પણ કામ જોઈએ છે ને? બોલે હા, તું મારે ત્યાં કામ મારી જા, હું તને હીરા પરખતા શીખવીશ, અને જે પણ પૈસા આપણે ભેગા મળીને કમાઈએ લાવતો જઈશ, ત્યારે હીરો હું તારાથી લઈ લઈશ. છોકરાને લાગ્યું બરાબર છે, અને પેલા શેઠજીને ત્યાં કામ કરવા લાગ્યો, અને શેઠજીએ એને હીરા પરખતા શીખવાડ્યું, અને થોડા જ દિવસોમાં એ હીરા પરખવામાં એટલો પારંગત થઈ ગયો કે દેશ વિદેશથી લોકો એની પાસે હીરા પરખાવા માટે આવતા. અને એટલી આવડત કે દૂરથી હીરો જુએ કહી દે ક્યાંનો કટ છે અને કેટલા કેરેટ છે. એટલી પારંગતતા. અને જ્યાં થોડા વર્ષો થયા અને બહુ સુખી થઈ ગયો, ખૂબ નામ થઈ ગયું એનું, એને વિચાર કર્યો અરે દૂર દૂરથી લોકો મારી પાસે હીરા પરખાવા આવે છે, અને હું જોઈને જાણી જઉં કે આ હીરો ક્યાંનો છે. તો આટલી વર્ષો પહેલા મેં જે કિંમતી હીરો શેઠજીના લોકરમાં મૂક્યો હતો. કેટલાક લોકોએ કીધું કાચનો ટુકડો, અને મારા શેઠજી એક હતા જેણે કહ્યું કે આ હીરો છે. હવે તો મને પોતાને પરખતા આવડે છે, હું કેમ ના જો? એમ વિચાર કરીને એને તિજોરી ખોલી, એમાંથી એ હીરો કાઢ્યો અને જોયું તો ખરેખર કાચનો ટુકડો હતો. અને શેઠજી પાસે ગયો અને કહેવા લાગ્યો કે જ્યારે આખી દુનિયા મારી આગળ કહેતી હતી કે આ કાચનો ટુકડો છે, કાચનો ટુકડો છે, તો આપ ખોટું કેમ બોલ્યા? આપે કહ્યું હતું કે આ એટલો કિંમતી હીરો છે કે એની કિંમત હું પણ ના આપી શકું. આપ ખોટું કેમ બોલ્યા? ત્યારે શેઠજી કહે બેટા, જે દિવસે તું તારા હાથમાં કાચનો ટુકડો લઈને આવ્યો હતો ને, અને કહેતો હતો કે કાચનો ટુકડો છે, એ વખતે મેં તારા હાથનો કાચનો ટુકડો નહીં, પણ તારી અંદર છુપાયેલો એક સાચો હીરો પરખ્યો હતો. કે તારી અંદર એવો હીરો છે કે જો હું તને પરખીશ તો તું એવો અનમોલ બની જશે કે તને જોવા માટે આખી દુનિયા આવશે. અને એ વખતે મેં ખોટું કીધું કે આ જે છે કાચનો ટુકડો છે. એટલે તો ગુરુની દ્રષ્ટિ આપણે જે છીએ એમાં નહીં, આપણે શું થઈ શકીએ છીએ, આપણી અંદર શું સંભાવનાઓ છે એમાં છે. અને એટલા માટે હીરાજી કહે છે કે વલ્લભ પદ વંદો સદા, સરસ હોત સબ જ્ઞાન. શ્રી વલ્લભના ચરણોમાં હું વંદન કરું છું, અને વંદન એટલા માટે કરું છું કે જે વલ્લભના ચરણોમાં વંદન કરીને આપણું જ્ઞાન સરસ થાય છે. અને જ્ઞાન સરસ થાય કોને કહેવાય? હમણાં જે થઈ રહ્યું છે એ આપણને દેખાય છે, અને ઘણી વસ્તુ એવી હોય કે જે મનગમતી ન હોય તો મનમાં ક્વેશ્ચન્સ ઉભા કરે. આવું શા માટે, આવું શા માટે, વાય વાય વાય.
પણ જે થઈ રહ્યું છે એ શાના માટે થઈ રહ્યું છે, જ્યારે એ સમજાવવા લાગે ને કે આ જે થઈ રહ્યું છે એ પ્રભુની લીલા છે અને પ્રભુ ક્યારે પણ મારું અહિત નહીં કરે, પ્રભુએ આમાં પણ કંઈક મંગલ વિચાર કર્યો છે, જ્યારે એ દેખાવા લાગે ને ત્યારે એ જ્ઞાન સરસ થયું કહેવાય. માટે કહ્યું વલ્લભ પદ વંદો સદા. અને સદા વંદન ક્યારે થાય કે જ્યારે એ ગુરુ આપણા અંતક ગુરુ સાથે સંબંધ જોડી દે. પછી આપણે ક્યારે એકલા નથી, જ્યાં જઈએ આપણા ગુરુ સાથે છે. અને વંદન પણ સદા વંદન એમને થઈ રહ્યા છે. રસિક રટત આનંદ સો. રસિક છાપ શ્રી હરિરાય મહાપ્રભુજીની છે અને કહે રસિક રટત આનંદ સો કરત સુધારસ પાન. કારણ કે શ્રી વલ્લભના ગુણગાન, વલ્લભનું સામીપ્ય, વલ્લભનું સાનિધ્ય, મેં કહ્યું ને એની કૃપા વિના સંભવ નથી. કોઈ વલ્લભનો જીવ છે તો ગમે ત્યાં કેમ ન હોય સન્મુખ થયા વિના ન રહે. અને વલ્લભનો જીવ નથી, લાખ સન્મુખ કરો. હું હમણાં જ ઘણી વાર કહેતો હોઉં છું, અમે લોકો થોડા વર્ષો પહેલા જ દાહોદમાં અમારે વલ્લભ સાખીનો કાર્યક્રમ, અને એ જે કાર્યક્રમ રાખવા માટે આવેલા ને બધા યુવાનો જેને પુષ્ટિ માર્ગની કદાચ ABCD પણ ખબર નથી, એટલે જ્યારે કથા માટે વિનંતી કરવા આવ્યા હતા એટલે મને એમ કે કોઈ જનરલ ટોપિક હશે, મને આવીને કે ના જજે અમારે તો વલ્લભ સાખી જ રાખવી છે. મેં કહ્યું તમને વલ્લભ સાખી ક્યારે જોઈ છે? બોલે ના. ક્યારે વાંચી છે? બોલે ના. તો પછી વલ્લભ સાખી જ કેમ? બોલે જે પછી કહીશું. હવે જ્યારે ત્યાં કથા ચાલતી હતી, 3-4 દિવસ થયા હતા, અને ત્યાં બાજુમાં એક કોઈનું ફાર્મ છે, ત્યાં અષ્ટાક્ષર ઉપર અને મેડિટેશનનું એક શિબિર હતી. તો ત્યાં અમે સવારે બધા ગયા હતા. અને પછી એ વખતે મને જે આયોજક હતા એમાંથી એક આયોજકે કહ્યું કે જે આપ પૂછતા હતા ને કે આ વલ્લભ સાખી કે જે અમને પુષ્ટિ માર્ગનું ABCD પણ ખબર નથી, અને વલ્લભ સાખી એ જ અમે કેમ કીધું? બોલે હા કેમ? જે અમને કોઈ સજેસ્ટ કર્યું હતું. મેં કહ્યું કોણે? તો કે જે ગામની બહાર જ એક આદિવાસી ભાઈ રહે છે, અને આદિવાસી ભાઈ અમને કહ્યું કે યદુનાથજીને બોલાવો છો તો વલ્લભ સાખી રાખજો. મેં કહ્યું એમને ક્યાંથી ખબર આ વલ્લભ સાખીની? ત્યારે એમણે મને કહ્યું કે જે એ બહુ મોટા હનુમાનજીના ઉપાસક હતા અને અહીંયા બેસીને રોજ હનુમાનજીનું આરાધન કરતા. એકવાર જપ કરતા હતા અને અંદરથી અવાજ આવ્યો કે તું વલ્લભનો જીવ છે ને વલ્લભના શરણે જા. હવે ભાઈએ શ્રી વલ્લભ કોણ એ એમને ખબર નહીં. કોઈને પૂછ્યું કે શ્રી વલ્લભાચાર્યજી વલ્લભ કોણ, એના વિશે ક્યાંથી ખબર પડે? કોઈ બતાવવા તૈયાર નહીં. કોઈ કહ્યું એવું કરો કે નાથદ્વારા જા. હવે એ નાથદ્વારા ગયા હશે અને ચાલતા ચાલતા રસ્તામાંથી આવતા હશે, કોઈ દુકાનમાં અમારી કોઈ જૂની વલ્લભ સાખીની સીડી ચાલતી હતી અને ત્યાં વલ્લભ વલ્લભ વારે વારે રિપીટ થતું હતું સાખીમાં. તેમણે કહ્યું કે આ એ જ વલ્લભાચાર્યજીની વાત થાય છે? બોલે હા. તો કે આ સીડી મને મળશે? બોલે એને આપી. અને પછી આખો દિવસ એ આદિવાસી ભાઈ આ વલ્લભ સાખી સાંભળે અને વલ્લભમાં એવી પ્રીતિ, એમની એવી પ્રીતિ કે જ્યારે અમે ત્યાં હતા અને કહે કે જે બાજુમાં જ પેલા આદિવાસી ભાઈ રહે છે, શું આપ એમના ઘેર 2 મિનિટ પધારી શકો? એને બહુ આનંદ. મેં કહ્યું જરૂર, કેમ નહીં, જરૂર જઈશું આપણે. અને જ્યારે અમે એના ઘરે ગયા, એનું જે મકાનની બહાર નામ શ્રી વલ્લભ કૃપા, અને જ્યારે અંદર જઈને બેઠા ત્યારે એ ભાઈ ક્યાંક બજારમાં કંઈક લેવા ગયા હતા અને અંદર ગયા તો હરેક દિવાલોમાં શ્રી મહાપ્રભુજીના ચિત્ર. ને જ્યારે અંદર બેઠા હતા એમના વાઈફે કહ્યું છે જે હમણાં જ ક્યાંક બહાર પધાર્યા છે, હું એને ફોન કરું, એને ભરોસો નહીં આવે. અને જ્યારે એને ફોન કર્યો, ગયા હતા સ્કૂટરમાં, પણ ખબર પડી કે જે ઘરે આવ્યા છે તો એ સ્કૂટર લઈને આવ્યા છે એ પણ ભૂલી ગયા. 2.5-3 કિલોમીટર દોડતા દોડતા જ્યારે ઘરે આવ્યા, આવીને દંડવત કર્યા અને કહે કે જે જ્યારે આપ પધાર્યા હતા પહેલા દિવસ શોભાયાત્રા હતી ત્યારે હું પણ આવ્યો હતો, પણ મને લાગ્યું ઘરમાં કોઈ આવવા દેશે કે નહીં આવવા દેશે, એટલે બહારથી ચાલ્યો ગયો, પણ મનમાં એક ઈચ્છા હતી કે આ પણ પધારો. અને જ્યારે કહે કે મારે હવે કંઈ ઈચ્છા નથી, મને બ્રહ્મ સંબંધ આપો. અને ત્યારે એ જીવ અમસે લીધું. ને ત્યારે ખબર પડે કે જે જીવ વલ્લભનો હોય ને, શ્રી વલ્લભ એને ગમે ત્યાંથી કઈ રીતે ખેંચી લે છે એ આપણને ખબર નથી પડતી. આપણે એના છીએ કે નહીં એ આપણને સમજાય કે ન સમજાય, પણ યદિ એના આપણે છીએ તો એને બહુ સારી રીતે ખબર છે કે કયા જીવને ક્યારે કઈ રીતે પોતાના શરણમાં ખેંચી લેવો. ને ત્યારે આપણને લાગે કે રસિક રટત આનંદ સો કરત સુધારસ પાન. આ પ્રથમ સાખીને
આ એક એક સાખી તો સાગર જેવી છે. જેટલું જેટલું આપણે ઉલેચતા જઈએ ને એટલું એટલું ઓર ગહેરાઈમાં જઈએ. પણ આપણે જેટલી સાખીઓ આ 5 દિવસોમાં થઈ શકે એનો આપણે પ્રયત્ન કરવાનો છે. એટલે બીજી સાખીમાં હવે આપણે પ્રવેશ કરીશું. પણ જુઓ, પહેલી 5 સાખી તો સીધે સીધા આપણે ગાઈ ગયા, અને હવેથી ક્રમ એમ ચાલશે કે એક વાર સાખી અમે ગાઈશું અને બીજી વાર, બોલો તો ખરા, બહુ કઈ રીતે? और कछु जानो नहीं बिना श्री वल्लभ, और कछु जानो नहीं बिना श्री वल्लभ, कर गही के छाड़े नहीं, कर गही के छाड़े नहीं, जिनकी ऐसी टेक श्री वल्लभ, जिनकी ऐसी टेक। હવે એક કરી અમે, એક કરી તમે. और कछु जानो नहीं, આગળ बिना श्री वल्लभे, पर एक बार. और कछु जानो नहीं वल्लभे, कर गही के छाड़े नहीं, कर गही के छाड़े नहीं, आगर जिनकी सी टेक श्री वल्लभ, जिनकी ऐसी 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 टेक. બીજી સાખીના અંદર હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે કે ઓર કછુ જાન્યો નહીં बिना श्री वल्लभ एक, कर गही के छांडे नहीं जिनकी ऐसी टेक. હરિરાયજી કહે છે કે મેં શ્રી વલ્લભને છોડીને બીજા કોઈને જાણ્યા જ નથી. યા પછી એમ કહેવા માંગે છે કે એકવાર શ્રી વલ્લભને જાણી લીધા પછી કોઈને જાણવાની ઈચ્છા જ થઈ નથી. વલ્લભને જાણ્યા પછી બીજા કોને જાણો? શ્રી વલ્લભને જાણી લીધા પછી આ મન ક્યાંય ખેંચાતું જ નથી. એટલે કહ્યું કે ઓર કછું જાણ્યો નહીં बिना श्री वल्लभ एक. અને હું ઘણી વાર કહેતો હોઉં છું કે વલ્લભને જાણ્યા ક્યારે કહેવાય? આપણે બધા કહેતા હોઈએ કે અમે પણ જાણીએ છીએ, અમે પણ જાણીએ છીએ, પણ બે વસ્તુ હોય. એક હોય વલ્લભના વિશે જાણવું અને બીજું વલ્લભને જાણવા. किसी के बारे में जानना और किसी को जानना, એ બંનેમાં ભેદ છે કે નહીં? આપણે વલ્લભને જાણ્યા યા વલ્લભને જાણીએ છીએ એમ કહીએ છીએ તો ખરા, પણ આપણે વલ્લભ વિશે જાણીએ છીએ કે વલ્લભને જાણીએ છીએ? જ્યારે કોઈ બીજા દ્વારા જાણ્યું હોય ને ત્યારે એના વિશે જાણ્યું કહેવાય. જ્યારે એ આપણી પોતાની અનુભૂતિ બની હોય ત્યારે એને જાણીએ છીએ એમ કહેવાય. અને જાણવામાં પણ બહુ ભેદ હોય. હું ઘણીવાર મારા પ્રવચનમાં પેલું કહેતો હોઉં છું ને, અહીં મુંબઈની જ વાત છે, અહીંયા ઘણા પ્રવચનમાં હું કહું છું કે અહીંયા ક્યાંક બહારથી મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઈને મારે બીજે ફ્લાઇટ લેવાની હતી અને મુંબઈમાં લેન્ડ થયા અને ત્યારે એક બેન ભાગતા ભાગતા મારી પાસે આવ્યા અને મને કહે જે મને ઓળખી. મેં કહું ક્યાં મળ્યા હતા? બોલે ના, આપ મને ન ઓળખો બને જ નહીં.
મેં કીધું તમે મુંબઈના જ? બોલે મુંબઈની નથી, પણ મને કોઈ આપે ઓળખી? મેં કીધું કે મારી ફ્લાઇટનો ટાઈમ થયો છે, આ ફાઇનલ કોલ છે, જવા દો. એટલે કે ના, આપે બતાવવું પડશે, આપે મને ઓળખી કે ના ઓળખી. હવે એટલા બધા કોન્ફિડન્સથી કહેતા હતા એટલે હું પણ કન્ફ્યુઝ તો કે જરૂર ક્યાંક મળ્યા છે, પણ મને યાદ આવતું નથી. મેં કીધું તમે અમદાવાદના છો, મુંબઈના? બોલે ના, આપે મને ઓળખી કે નહીં. 10-15 મિનિટ રકઝક ચાલી. અને જ્યારે પેલા ફ્લાઇટ વાળા બોલાવવા આવી ગયા, મેં કીધું તમે બતાવો આપણે ક્યાં મળ્યા હતા? બોલે મળ્યા નથી. ભાઈ કેવી રીતે ઓળખું? બોલે હું ઘરમાં આપની સીડી રોજ જોઉં છું. મેં કીધું તમે સીડી જોવો છો તો હું તમને દેખાવું, પણ તમે મને ન દેખાવ. મને કે એવું હોય? મેં કીધું કે હા એવું હોય. અને પછી જ્યારે હું ફ્લાઇટમાં બેઠો ને ત્યારે મારા મનમાં ચિંતન ચાલ્યું કે એ ખાલી સીડી સાંભળતા હતા અને એમને લાગ્યું કે જેમ એ જુએ છે તેમ હું જોતો હોઈશ, તો એમ આપણે પણ ઠાકોરજીના દર્શન કરવા રોજ જઈએ, શ્રી વલ્લભના ગુણગાન રોજ કરીએ, આપણે રોજ પાઠ કરીએ, રોજ એનું સ્મરણ કરીએ, તો આપણે તો એને જોઈએ છે, પણ શું એ પણ આપણને જાણવા લાગ્યા છે? ઘણીવાર આપણે એની સન્મુખ જઈને ઉભા રહી છીએ અને આપણને એમ લાગવા લાગે કે એ પણ આપણને જાણવા લાગ્યા છે, તો એ વાત યથાર્થ નથી. તો આપણને લાગે કે એણે આપણને જાણ્યા ક્યારે કહેવાય? અહીં હરિરાયજી કહે છે કે ઓર કછું જાણ્યો નહીં બિના શ્રી વલ્લભ એક. અને વલ્લભને જાણ્યા ક્યારે કહેવાય? કોઈને પણ. હું ઘણીવાર મારા પ્રવચનમાં પૂછતો હોઉં છું કે એક હોય છે જાણવું અને એક હોય છે માનવું. કેટલી વસ્તુ મેં કહી? જરા ભાવથી બોલો તો ખરા. કઈ? હું ઘણીવાર કહેતો હોઉં કે જ્યારે પ્રભુના ગુણગાનની પણ વાત આવે તો પ્રભુને જાણવા જોઈએ કે માનવા જોઈએ? શું કીધું મને સમજમાં ના આવ્યું? પ્રભુને જાણવા જોઈએ કે માનવા? ફરી એકવાર, પ્રભુને જાણવા જોઈએ કે માનવા? હા, ચલો તમારી વાત કરો. તમે પ્રભુને જાણો છો કે માનો છો? જ્યારે આપણે એમ કહીએ ને કે માનીએ છે, તો એનો મતલબ એમ કે પ્રભુ આપણી માન્યતામાં છે, બિલીવ્સમાં છે. અને જ્યારે જાણીએ છે, કહીએ છે, ત્યારે એ આપણા અનુભવમાં છે. હવે જ્યાં સુધી આપણી માન્યતામાં હોય, આપણા બિલીવ્સમાં હોય ને, તો કોઈ પણ વ્યક્તિ એક સ્ટ્રોંગ લોજિક આપીને એક જ મિનિટમાં આપણી બિલીવ્સ ચેન્જ કરી શકે કે ના કરી શકે? પેલા માનતા હતા કે પૃથ્વી ચોરસ છે, પણ જ્યારે તર્ક આપ્યું ત્યારે કહ્યું પૃથ્વી ગોળ છે. હવે કોઈ બીજું કોઈ વધારે સ્ટ્રોંગ લોજિક આપે અને વધારે કન્વિન્સિંગ રીતે આપે તો આપણને એ બનાવી દેશે. તો જ્યાં સુધી કોઈ પણ આપણી માન્યતામાં માનીએ છે, ધેટ મીન્સ કોઈ બીજાની ઉપર થયેલી કૃપા આપણે સાંભળીએ છે, અને એ સાંભળતા સાંભળતા આપણે માનવા લાગ્યા, અને માનવા લાગ્યા ધેટ મીન્સ એ આપણી બિલીવ્સમાં છે. અને બિલીવ્સને કોઈ પણ વ્યક્તિ એક સ્ટ્રોંગ લોજિક આપીને ચેન્જ કરી શકે. પણ યદિ તમે પોતે એનો એક્સપિરિયન્સ કર્યો હોય, તમે પોતે એનો અનુભવ કર્યો હોય, તો સામેવાળો એના ગમે તેટલા લોજિક આપીને થાકી જાય, પણ તમે કહો કે ના, હું જાણું છું, મેં એને જોયા છે, મેં એનો અનુભવ કર્યો છે, ત્યારે આપણે કહીએ કે હું માનતો નથી, હું જાણું છું કે છે. અને એટલા માટે ઓર કછું જાણ્યો નહીં બિના શ્રી વલ્લભ એક. મેં વલ્લભ સિવાય ઓર કોઈને જાણ્યા નથી. અને કેવી ટેક કે જેવી રીતે પેલા ચાતક પક્ષીની ટેક હોય છે ને, કે જે ચાતક પક્ષી તરસ્યો મરી જાય પણ પીએ તો સ્વાતિ જલ બિંદુ પીએ, એના સિવાય એ બીજું કોઈ જલ પીતું નથી. તો એને વિચાર આવ્યો કે અમારા કુલની પરંપરાનો નિર્વાહ અમે તો કરીએ છે, પણ અમારી આવનાર પેઢી પણ કરશે કે કેમ? એમ વિચાર કરી એણે પોતાના બાળકને બોલાવ્યું અને કહ્યું, જો બેટા ધ્યાન રાખજે, આપણા કુળની પરંપરા છે, તરસ્યો મરી જજે પણ પીજે તો માત્ર સ્વાતિ જલ બિંદુ પીજે, એના સિવાય ઓર કોઈ જલ પીતો નહીં. ને ત્યારે એના બાળકે એને કહ્યું, પિતાજી મને તો આજે ખબર પડી કે સ્વાતિ જલ બિંદુ સિવાય બીજું પણ જલ દુનિયામાં હોય છે. મેં જલ તરીકે જાણ્યું છે તો માત્ર એ સ્વાતિ જલ બિંદુને જાણ્યું, બીજા કોઈ જલને હું જાણતો પણ નથી અને ઓળખતો પણ નથી અને ઓળખવાની ઈચ્છા નથી. અને એવી રીતે હરિરાયજી કહી રહ્યા છે કે ઓર કછું જાણ્યો નહીં બિના શ્રી વલ્લભ એક. અને જાણ્યા ક્યારે કહેવાય? કે એ જે કરે ને એમાં એમની ઈચ્છા
અને આપણું હિત આપણને દેખાય ત્યારે માનવાનું જાણ્યા છે. અને જાણ્યા ક્યારે કહેવાય? ક્યારેક પ્રભુ આપણો હાથ પકડે અને જેટલા વાલા લાગે, ક્યારેક ધક્કો મારીને પાડી દે ને ત્યારે પણ એટલા જ વાલા લાગવા જોઈએ. ક્યારેક આપણી પાસે આપણને બોલાવે અને આપણને કહે કે જો હું અહીંયા આવ્યો છું, ત્યારે પણ એટલા વાલા લાગે. અને ક્યારેક પ્રભુ આપણને છોડીને જેમ ગોપીઓને ચાલ્યા ગયા એમ ચાલ્યા જાય તો પણ એટલા વાલા લાગે. તો પ્રભુને જાણ્યા કહેવાય. એ જ રીતે અહીંયા હરિરાયજી કહે છે કે શ્રી વલ્લભને જાણ્યા પણ ક્યારે કહેવાય કે ઓર કછું જાણ્યો નહીં બિના શ્રી વલ્લભ એક. અને વલ્લભને કઈ રીતે જાણ્યા કે કર ગહી કે છાડે નહીં જિનકી એસી ટેક. કે આપણે વલ્લભને જાણીએ તો વલ્લભનો સ્વભાવ કેવો છે કે એકવાર જીવનો હાથ થામે પછી એ ક્યારે પણ એને ક્યારે છોડતા નથી. એવી વલ્લભની ટેક છે. પેલો પ્રસંગ આવે ને કે જ્યારે એક નાનકડો બાળક એના ગુરુને લઈને પેલા તૂટેલા પુલ ઉપરથી જતો હતો અને પુલ હલવા લાગ્યો. છોકરાએ કહ્યું, એવું કરો ગુરુજી, મારો હાથ પકડી લો ને આપ. ગુરુને હસવું આવી ગયું. અરે તારે મારો હાથ પકડવો જોઈએ કે હું તારો હાથ પકડું? ત્યારે છોકરાની આંખોમાં આંસુ આવ્યા અને કહે, પ્રભુ ગુરુજી, અમે તો જીવ છીએ. હાથ પકડતા જેટલી વાર ન લગાવીએ ને, હાથ છોડતા પણ એટલી વાર ન લાગે. પણ આપ ગુરુ છો અને આપનો સ્વભાવ હું જાણું છું. એકવાર આપ હાથ પકડશો, ગમે તેટલી પણ વિપત્તિઓ કેમ નહીં આવે, આપ મારો હાથ છોડવાના નથી. આપનો સ્વભાવ હું જાણું છું. માટે કહું છું કે ઓર કછું જાણ્યો નહીં બિના શ્રી વલ્લભ એક. કર ગહી કે છાડે નહીં જિનકી એસી ટેક. જે એકવાર હાથ પકડીને ક્યારે પણ એ હાથને છોડતા નથી, એવી જેની ટેક છે એવા શ્રી વલ્લભની અહીંયા વાત કરી આપણી બીજી સાખીના અંદર. અને આ બીજી સાખીને સંક્ષેપમાં શ્રવણ કરી આપણે આગળ ત્રીજી સાખીનું દર્શન કરીએ, જેની અંદર વર્ણન કરતા શ્રી રાયજી કહી રહ્યા છે. અને આ પણ ખાલી સાંભળવાની નથી, વાંચવાની નથી, પણ ફરી એક વાર પણ બહુ સરસ. वल्लभ वल्लभ रटत हो जहाँ देखो तहाँ वल्लभ वल्लभ रटत हो जहाँ देखो तहाँ इन्हीं छाड़ और रही भजे, इन्हीं छाड़ और रही भजे तो जरे जाओ वह देह श्री वल्लभ, जरे जाओ वह देह. वल्लभ वल्लभ रटत हो આગળ देखो तारे इन्हीं छाड़ और रही भजे, इन्हीं छाड़ और रही भजे तो આગળ वह देह श्री वल्लभ जरे जाओ वह देह श्री वल्लभ, श्री वल्लभ, श्री वल्लभ. ત્રીજી સાખીના અંદર હરિરાય મહાપ્રભુજી પોતાની દૃઢતા, પોતાની અનન્યતા નું દર્શન કરાવતા કહી રહ્યા છે કે વલ્લભ વલ્લભ રટત હો, વલ્લભ વલ્લભ રટત હો જહાં દેખો તહાં ઇન્हीं छाड़ और रही भजे तो
જર જાઓ વહ દેહ. શ્રી હરિરાયજી કહે છે કે શ્રી વલ્લભ વલ્લભનું રટન કરતા કરતા એવી અવસ્થા આવી ગઈ છે કે જ્યાં જોઉં છું ત્યાં મને મારા વલ્લભના દર્શન થઈ રહ્યા છે. જુઓ, આ દુનિયાનું સૌથી મોટું સત્ય તમને કહી દઉં, આ દુનિયામાં આપણે બધાને જોયા છે, કેવલ પોતાને જોયા નથી. કારણ કે આ દુનિયાને આપણે સામે જોઈએ છે, પણ જ્યારે પણ પોતાને જોયું છે તો ક્યાં જોયું છે? યાદ કરો, છેલ્લે ક્યાં જોયા હતા તમને? તમે છેલ્લે તમને ક્યાં જોયા હતા? હા, અરીસામાં. આ દુનિયાને જેટલી આપણે પ્રત્યક્ષ જોઈએ છે અને આ દુનિયા આપણને જેટલી ક્લિયર જુએ છે ને, એટલા ક્લિયર આપણે પોતાને ક્યારે જોયા નથી. કારણ કે જ્યારે આપણે પોતાને જોઈએ છે ને, તો આપણે પોતાને નહીં, પોતાનું રિફ્લેક્શન જોઈએ છે. આ દુનિયા જેટલી ક્લિયર આપણને જુએ એટલા ક્લિયર આપણે પોતાને જોયા નથી. એટલે આ દુનિયા આપણા માટે શું કહે એ આપણને વધારે સાચું લાગે, પછી આપણે એ જાણતા હોઈએ કે ન આવી. હવે તમે ગમે તેટલા કોઈ ફ્રેશ દેખાતો વ્યક્તિ તમને સવારે વોક કરવા મળે, તમે એમ પૂછો કેમ બહુ ઢીલો લાગે છે? પેલો કે ના ના, બધું બરાબર છે, સરસ સ્વસ્થ છું, બીજું કઈ પ્રોબ્લેમ નથી. ફરી એ વ્યક્તિ થોડાક આગળ જાય ને બીજો વ્યક્તિ કહે અને એમ કહે કેમ આજે બહુ ડાઉન લાગો છો, બહુ ઢીલા લાગો છો? પેલો કે ના, બધું બરાબર છે. હવે આગળ જશે ને ત્રીજો વ્યક્તિ એ કહેશે ને કે હું કહું બહુ ઢીલા લાગો છો, ત્યારે કોઈ રીઝન ગોતી લે, હા રાતે નીંદર નહીં આવી એટલે ઢીલો લાગતો હોય છે. હવે એ વ્યક્તિ સ્વસ્થ છે, પણ બહારના 2-3 લોકોએ જે એના માટે કીધું, તો એ વ્યક્તિ અનુભવ કરતો હોય કે ન કરતો હોય, સાચું માનવા લાગશે. બોલે કેમ? કારણ કે આપણા કરતા વધારે ક્લિયર આ દુનિયા આપણને જુએ છે, એ આપણને ખબર છે. કારણ કે આપણે જ્યારે પણ જોયું છે, આપણું રિફ્લેક્શન જોયું છે, અને આ દુનિયાએ આપણે જીએ વધવા છીએ એવા જોયા છે. તો કહેવાય કે જ્યારે આપણને ક્યારે પણ ક્લિયર જોયા નથી, તો આ દુનિયામાં પ્રત્યેક વ્યક્તિ કોઈ એવાને ગોતે છે કે જેની અંદર એને પોતાનું સ્વરૂપ દેખાવા. આ દુનિયામાં પ્રત્યેક વ્યક્તિની એ ચાહ છે કે કોઈ વ્યક્તિ એવો હોય જેની અંદર હું મને જોઈ શકું, અને એને તો સ્નેહ કહેવાય. અને હરિરાયજી કહે છે કે શ્રી વલ્લભ રટતા એ દશા થઈ ગઈ છે કે હવે હું જ્યાં જોઉં છું ત્યાં મને મારા શ્રી વલ્લભ દેખાય છે, અને વલ્લભના સ્વરૂપમાં હું પોતાને જોઈ શકું છું. માટે કહે કે શ્રી વલ્લભ રટત હો, જહાં દેખો તહાં એ, જ્યાં જોઉં ત્યાં મને એ દેખાય છે. અને યા પછી વલ્લભ રટતા શ્રી વલ્લભને પણ એવો પ્રેમ થઈ ગયો છે કે હરિરાયજી જ્યાં દ્રષ્ટિ ફેરવે શ્રી વલ્લભ સામે આવીને ઉભા રહી જાય. એવી દશા હરિરાયજીની થઈ ગઈ છે. અને એટલા માટે તો કોઈ કહે ને કે વલ્લભ ક્યારે મળે, તો કોઈ આચાર્ય બહુ સુંદર વ્યાખ્યા કરી છે. અને એ આચાર્ય કહે કે જ્યારે કોઈ વસ્તુ મેળવવી હોય તો એને અનુરૂપ પેલા પાત્ર જોઈએ કે ન જોઈએ? હા કે ના? તો શેની હા પાડી? જોઈએ એની કે ન જોઈએ એની? જોઈએ એની. કોઈ પણ વસ્તુ આપણે મેળવીએ તો એને અનુરૂપ આપણને પાત્ર જોઈએ. તો વલ્લભ કેવી રીતે મળે? તો એ આચાર્યએ કહ્યું કે જ્યારે બ્રહ્મને પાત્ર બનાવો તો ભગવાન મળે. બ્રહ્મને પાત્ર બનાવો તો શું મળે? ભગવાન. બ્રહ્મને પાત્ર બનાવો તો ભગવાન મળે. ભગવાનને પાત્ર બનાવો તો પુરુષોત્તમ મળે. પુરુષોત્તમને પાત્ર બનાવો તો યશોદો સંગ લાલિત મળે. અને યશોદો સંગને પાત્ર બનાવો તો જઈને આપણને ગોપીજન વલ્લભ મળે. અને ગોપીજન વલ્લભને પાત્ર બનાવો ત્યારે જઈને શ્રી વલ્લભ મળે. બ્રહ્મને પાત્ર બનાવીએ તો ભગવાન મળે. ભગવાનને પાત્ર બનાવીએ પુરુષોત્તમ મળે. પુરુષોત્તમને પાત્ર બનાવીએ યશોદો સંગ લાલિત મળે. યશોદો સંગ લાલિતને પાત્ર બનાવીએ ગોપીજન વલ્લભ મળે. અને ગોપીજન વલ્લભને પાત્ર બનાવીએ ત્યારે જઈને શ્રી વલ્લભ મળે. અને આવી અવસ્થા ક્યારે થાય કે જ્યારે શ્રી વલ્લભમાં પ્રીત થઈ હોય. અને હરિરાય મહાપ્રભુજી અહીંયા એ જ કહી રહ્યા છે કે શ્રી વલ્લભ રટત હો, જહાં દેખો તહાં એ. જ્યારે આપણું સ્વરૂપ કોઈની અંદર દેખાવા લાગે ત્યારે જ્યાં જઈએ ત્યાં એનું જ સ્વરૂપ દેખાય. અને આ જ અવસ્થાનું વર્ણન શ્રી હરિરાયજી
કહી રહ્યા છે કે પ્રીત બંધી શ્રી વલ્લભ પદસો ઓર ના મન મેં આવે હો. એનું શ્રવણ કરી એનું દર્શન કરીએ. વલ્લભ પદસો ઓર ના મન મેં આવે હો. પ્રીત થઈ નથી કયું, પ્રીત બંધી. એવી રીતે મન બંધાઈ જાય કે આપણું મન આપણા કયામાં ન રહે, આપણી દ્રષ્ટિ આપણા કયામાં ન રહે. આ આંખો ગોતે તો સદા એને જ ગોતે, આ મન ચિંતન કરે તો સદા એનું જ ચિંતન કરે. ત્યારે માનવું પ્રીત બંધાય છે. જો આ નેત્ર ઉપરનો આપણો વશ ચાલ્યો જાય અને મન ઉપરનો વશ ચાલ્યો જાય, આ મન આપણા કયામાં નહીં એના કયામાં થઈ જાય, અને આ નેત્રો પણ આપણા કયામાં નહીં, જ્યારે એના કયામાં થઈ જાય ત્યારે માનવું એની સાથે પ્રીત બંધાઈ છે. અને પ્રીત બંધાઈ કોને કહેવાય? કોઈ બહુ સુંદર કહ્યું છે કે લોકો વ્યક્તિને જોઈને પ્રેમ કરે છે, પણ અમે તો પ્રેમ કરીને તમને જોયા છે. જોઈને પ્રેમ કરવું અને પ્રેમ કરીને જોવું, બંનેમાં ભેદ હોય છે. અને શ્રી વલ્લભ સાથે જ્યારે પ્રીત બંધાય અને ત્યારે એના દર્શન થાય, ત્યારે આપણને ખબર પડે કે આ પ્રીત શું છે. અને એટલે તો વર્ણન કરતા કહે, જબ તે અંગીકાર કિયો હૈ મેરો, તબ તેના સુહાવે. પાય મહારસ કોન મુડામતી, જીત પીત ચેત અટકા